સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે વડોદરાની તો સિનેમાઘરોમાં ગુજરાતી કલાકાર તરીકે ધૂમ મચાવનાર યશ સોની ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી। યશ સોનીનું આગામી ચણિયાચોળી મૂવી આવી રહી છે અને ત્યારે જેના પ્રમોશન માટે આવ્યા હતા અને VNFના ગરબા જોઈ યશ સોની પણ ઉત્સાહી થઈ ગયા હતા। VNF ગરબામાં આરતી કરી માતાજીના ચરણોમાં આશીર્વાદ લીધા હતા। ગરબા રસિકોએ તેમનો જોશ વધાર્યો હતો। સાથે જ આ ફિલ્મમાં સ્કેમ પણ તૈયાર થયું છે અને તેથી લોકોને અપીલ કરી હતી અને આ કોઈ પણ લાલચમાં નહીં આવવું અને ખાસ કરીને સાયબર ફ્રોડથી દૂર રહેવું। VNF આવી ખૂબ સારું ફીલ થયું છે અને હું બીજી વખત આવ્યો છું। અહીં ખૂબ સારું ડેકોરેશન કર્યું છે। કોઈ પણ લિંક ખોલતા પહેલા સાવચેત રહેવું જોઈએ તેવું તેમણે ખાસ કરીને યુવાનોને જાહેર મંચ પરથી શીખ આપી હતી। બહુ સરસ ફીલ થઈ રહ્યું છે। VNFમાં હું બીજી વખત આવ્યો છું અને ઉમળકો અને ઉત્સાહ ઓર વધારે વધી ગયો છે। હું લગભગ 3 વર્ષ પહેલાં આવેલો। ગજબ લેવલનું ડેકોરેશન છે, ગજબ લેવલની એનર્જી છે, લોકોનો ઉમળકો બહુ જ વધારે છે અને બહુ લકી ફીલ થાય છે કે અમારી આવનારી ફિલ્મ ચણિયાટોળીના પ્રમોશન્સના લીધે મને આખા ગુજરાતના ગરબા એક્સપ્લોર કરવા મળી રહ્યા છે। બટ આઈ મસ્ટ સે કે આખા ગુજરાતમાં બરોડા ખરેખર એક અવ્વલ લેવલ પર છે। એનું સ્થાન એક અલગ જગ્યાએ છે ગરબાને લઈને। આવનાર સમયમાં આપણી ફિલ્મ પણ આવી રહી છે ચણિયાટોળી, શું કહેશો, શું ખાસ રહેશે એમાં? બહુ સ્પેશિયલ ફિલ્મ છે ચણિયાટોળી। એક માણસ છે કે જેને દુનિયા સાથે સ્કેમ કરી દેવો છે, એને બેંક લૂંટવી છે, પણ એને જે ટોળી મળી છે એ ગામડાની 7 અભણ સ્ત્રીઓ મળી છે। 7 અભણ સ્ત્રીઓ અને એક દાદા જે બી અભણ, જે લોકો ક્યારેય બેંક બી નથી ગયા। હવે કઈ રીતે આ માણસ આ લોકો સાથે બેંક લૂંટશે, એમાં શું ગુફઅપ થશે, શું હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ ઊભી થશે, એના વિશેની અમારી ફિલ્મ છે। Very happy birthday. She